છોટાઉદેપુરની બે સાહસિક દીકરીઓ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શ્વેતા રાઠવા અને જાહ્નવી પટેલે હિમાચલ પ્રદેશના વિશ્વવિખ્યાત બીર બિલિંગમાં પેરાગ્લાઇડિંગની P1 અને P2 લેવલની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાલીમ પૂર્ણ કરી સત્તાવાર પેરાગ્લાઇડિંગ પાયલટ લાયસન્સ મેળવ્યું છે. ફ્લાઇટ થિયરી, ગ્રાઉન્ડ હેન્ડલિંગ, હવામાનની સમજ અને સુરક્ષાના નિયમો શીખીને બંને યુવતીઓએ લગભગ 18થી 20 કિલોમીટરની સફળ સોલો ફ્લાઇટ કરી. અહીં આસપાસ જ જંગલો છે, પર્વતો છે, તો અમને પહેલેથી જ અહીંયા જ મોટા થયા છે એટલે અમને પહેલેથી જ જંગલો ગમે, પર્વતો ગમે. અને પેરાગ્લાઇડિંગનો કોર્સ પાછળનો મારો મોટિવ એ છે કે નાનપણથી મારું એક સપનું હતું કે હું પક્ષીની જેમ ઉડું. એક સપનું મારે પૂરું કરવું હતું અને મને જ્યારે જાણ થઈ કે આ રીતનો એક કોર્સ પણ થાય છે તો મેં આ મારું સપનું પૂરું કર્યું. મારા ઘરમાં પહેલેથી જ મને એવું એટમોસ્ફિયર મળ્યું છે. મારા પપ્પા, મારા મમ્મી મને એવું જ શીખવાડ્યું છે કે છોકરો હોય કે છોકરી હોય, તમે કોઈ પણ સપના જોવો છો તમે પૂરા કરી જ શકો છો. જાહ્નવી અને શ્વેતા એ જે પેરાગ્લાઇડિંગના કોર્સ કર્યા છે, ખરેખર ખૂબ એમને અભિનંદન પાઠવવા જોઈએ. કારણ કે આજનો એવો સમય છે, લોકો સાહસ વૃત્તિની જે પ્રવૃત્તિઓ જે પણ છે એનાથી દૂર જઈ રહ્યા છે. માત્ર પાઠ્યપુસ્તક અને ચાર દિવાલોની વચ્ચે જ્ઞાન શોધી રહ્યા છે. પણ આ એક સાહસ વૃત્તિવાળું જે આ કાર્ય છે, બરાબર છે કે તમે આર્મીમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો પણ એવા વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવે છે કે જેનું સાહસ વધારે હોય. અત્યારે ઇન્ડિયન આર્મીમાં પેરા એસએફની અંદર પણ છોકરીઓને સામેલ કરવામાં આવી રહી છે. તો શેના કારણે કે પહેલાથી જો તમારી અંદર સાહસ વૃત્તિ કેળાયેલી હશે તો તમે આવા કોઈ પણ જે લક્ષ્ય છે એ સુધી તમે પહોંચી શકો છો.